हाय फ्रेंड्स, गुड मॉर्निंग। माँ खड़ियार एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। तो फ्रेंड्स, आज આપણે અભ્યાસ કરવાના છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં મેનેજમેન્ટ એકાઉન્ટ જેમાં રોકડ અંદાજપત્ર, જેમાં આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો તમારો ઉદાહરણ નંબર 6 આપણો હવે ઉદાહરણ આપણે હવે કમ્પ્લીટ થઈ જાય। બરાબર, આ છેલ્લો ઉદાહરણનો દાખલો આપણે કરી લઈએ, પછી સ્વાધ્યાયના બધા ચાલો। બરાબર છે। જો મેં તો તમને ઉદાહરણ પણ કરાવું છું, કારણ કે ઉદાહરણમાં પણ આઈએમપી દાખલા હોય ને એટલે। બરાબર છે। चलो स्टार्ट करिए। मोस्ट इम्पोर्टન્ટ दाखलो है, ध्यान थी जोजो, छेल्ले सुधी जोजो। कई पण पॉइंट नहीं समझ पड़े मारो नंबर पण आपो छो, नंबर पर फोन करीने पूछो कि सर अमने आ पॉइंट नहीं समझ पड़ी, पाछो समझाओ। पण एवुं थशे ज नहीं कि तमने नहीं समझ पड़े, हूँ एकदम शांतिथी समझावुं। चालो जोईए। सरस्वती लिमिटेडनुं वेचाण मोसमी छे, तेनी एकम दीठ वेचाण किंमत 50 छे, एटले एक एकमनी किंमत अहींया तमने केटली आपेली छे? 50 રૂપિયાની आपेली छे। एम कहे छे के वेचाण पैकी 25% वेचाण केवुं थाय छे? रोकडे थाय छे। એટલે ફ્રેન્ડ્સ, આમાં 25% રોકડ વેચાણ આવે છે, તો એવું સમજવાનું કે 75% કયું હશે? ઉધાર વેચાણ હોય। બરાબર, 2000ના વેચાણ હોય એટલે 25% રોકડ વેચાણ છે, 75% કયું હોય? ઉધાર વેચાણ એમ। અને જો ઉધાર વેચાણનો અહીંયા સમયગાળો આપેલો છે કે બાકીનું 1/3 1/2 મહિનાના શાખની મુદતે થાય છે। 1/1/3 આનો મતલબ શું થાય ખબર? 2 એકા 2 ખબર આપણે આવી રીતે કરતા હતા, આ 2 એકા 2 વત્તા 1 એટલે કેટલા થાય? 3/2 તમારે કરવાના, એટલે 1.5ની આજુબાજુ લગભગ આવશે। એ આપણે ત્યારે કરશું। બરાબર, દાખલો। ચાલો પછી વેચાણ કિંમત સાથે વસ્તુની પડતરની ટકાવારી આપેલી છે। માલ સમાન 20%, મજૂરી 25%, કારખાના ખર્ચ 20% અને ઘસારો 10%। તો ફ્રેન્ડ્સ, ઘસારો આવે છે ને, ઘસારો તો મેં તમને અગાઉ પણ નોંધ લખાયેલી કે ઘસારો એ બિન નાણાકીય ખર્ચ છે। ઘસારાની કંઈ પણ રકમ તમારે ધ્યાનમાં લેવાની નથી। અને આ બધું જે આપેલું ને 20, 25 ને 20%, એ તમારે કોના કરવાના છે? વેચાણ કિંમતના કરવાના। જો અહીંયા કીધેલું છે વેચાણ કિંમત સાથે, એટલે જો તમે વેચાણના જો અહીંયા કોષ્ટક પણ બનાવેલું છે, આ વેચાણ અહીંયા તમે મળે ને, વેચાણ એપ્રિલથી ડિસેમ્બરનું, એના તમે 20% કરો એટલે માલ સમાન, મજૂરી 25% અને કારખાના ખર્ચ 20%। બરાબર, વેચાણના કરશો તો પછી એમ કહે છે કે દર મહિને 2 લાખ રૂપિયા સ્થાયી વહીવટી ખર્ચા છે। એટલે સ્થિર વહીવટી ખર્ચા તમને 2 લાખ રૂપિયા આપેલા છે, જે દર મહિને સેમ ટુ સેમ જ રહે, એમાં કોઈ ચેન્જ આવવાનું નથી। બરાબર છે। પછી શું કહે છે જોઈએ, 50,000નો આવકવેરો જુલાઈમાં ચૂકવવા પાત્ર છે, એટલે ખાલી જુલાઈમાં 50,000 લખી કાઢવાના। બરાબર છે। પછી ઓગસ્ટમાં 2008માં 1 લાખ પર 5% લેખે વ્યાજની આવક થાય છે, એમાંથી 22% આવકવેરાને પાત્ર છે। એટલે આવકવેરો આપેલો છે, ઓગસ્ટમાં આપવાનો છે, પણ એમાંથી પાછો છે ને આપણી વ્યાજની આવક તો છે જ। જો આપણી વ્યાજની આવક તો છે જ, અહીંયા આપણે આવકવેરો વ્યાજની આવકમાં લખવાનું। બરાબર, વ્યાજની આવક પણ એમાંથી આવકવેરો 22% આવકવેરો આપણે બાદ કરવો પડશે વ્યાજની આવકમાંથી। એ આપણે પોઈન્ટ આવશે, તમને બધું ખ્યાલ આવી જશે। હમણાં ખાલી રકમ વાંચીએ આપણે। ચલો, અહીંયા માલ સામગ્રીનો એક પોઈન્ટ આઈએમપી મૂકેલો છે લોકોએ। કંપનીની માલ સામગ્રીની ખરીદી જેને ખરેખર જરૂર હોય તેના અગાઉના મહિને કરવામાં આવે છે, અને માલ પૂરો પાડનાર તરત જ અથવા 30 દિવસ પછી નાણાં ચૂકવાય છે। અને એવો અંદાજ છે કે 10% જેટલો માલ પૂરો પાડનારને તરત જ નાણાં ચૂકવાય છે, એટલે 10% એટલે આમાં રોકડ ખરીદી પણ આપેલી છે, અને બાકીની 90% એટલે કઈ આવે? ઉધાર ખરીદી આવે। બરાબર, 10% તરત જ છે, એટલે 10% એટલે મારી રોકડ ખરીદી, અને બાકીની કેટલી બચી? 90% ઉધાર ખરીદી છે। બરાબર છે। અને એનો સમયગાળો પણ આપેલો છે તમને, 30 દિવસ પછીનો છે। ચાલો હવે આગળ વધીએ। અન્ય ખર્ચાઓની ચૂકવણી પખવાડિયા પછી થાય છે। હવે પખવાડિયા એટલે શું થાય? અન્ય ખર્ચા એટલે કયા ખબર? પાછા મજૂરી, કારખાના ખર્ચ, અન્ય ખર્ચા કહેવાય। હવે પખવાડિયાનો મતલબ શું આવે? તો પખવાડિયા કોને કહેવાય ખબર છે? 1/2 મહિનો આપણે ખબર આવતા હતા, હાફ। બરાબર, 14-15 દિવસ જેને કહેવાય ને, હાફ મહિનો કહેવાય ને, અડધો મહિનો, એને પખવાડિયા કહેવાય। બરાબર, 1/2 આપણે નહીં કરતા હતા, એ વાળો પોઈન્ટ પખવાડિયાનો। ચાલો, અહીંયા તમને વેચાણ એકમમાં આપેલા છે, એપ્રિલથી ઓક્ટોબરના 6,000 છે, 10,000 છે, પછી 12,000 છે, 16,000 છે, 16,000, 20,000 ને 20,000 ઓક્ટોબર સુધીના આપેલા। બરાબર, નવેમ્બર ડિસેમ્બરનું નથી, ઓક્ટોબર સુધીના આપેલા છે। ચાલો, પછી દર મહિનાનું વેચાણ સમગ્ર માસ દરમિયાન એક સરખા દરે થાય છે, એટલે પેલું 50 રૂપિયા એકમ દીઠ કિંમત હતી ને, એ બધાને લાગુ પડે એમ। પછી શું કહે છે? 1 જુલાઈ 2012નો બીઓડી 50,000 છે। બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા તમને 50,000 આપેલો છે શરૂઆતનો। બરાબર, જુલાઈ મહિનાનો। તમારે 30મી સપ્ટેમ્બર 2012ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવવાનું છે, એટલે સપ્ટેમ્બર મહિનામાં પૂરા થાય છે, તો શરૂઆત ક્યારે થઈ હશે? 3 માસ કઈ છે, એટલે સપ્ટેમ્બર તો આવે જ, એની પહેલાં શું આવે? એની પહેલાં ઓગસ્ટ, ને એની પહેલાં શું આવે? જુલાઈ। બરાબર છે, એટલે આપણે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું બનાવવાનું હોય। જો અહીંયા બધું રેડી રાખેલું છે, બરાબર, તો તમે પણ પહેલાં જલ્દી પત્રક બનાવી દો, એટલે આપણે દાખલો કરીએ। હવે શું કરીએ? અહીંયા વિગત તો છે જ, અહીંયા જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર। સૌથી પહેલાં શરૂની રોકડ શિલ્લકમાં મેં તમને શું કીધેલું
કે આ જે મહિનો હોય ને આ જે મહિનો એનું તમને આપેલી હોય શરૂની રોકડ શિલ્લક કે બીઓડી. જો શરૂની રોકડ શિલ્લક કે બેંક શિલ્લક કે હાથ પર રોકડ એવો શબ્દ આવે તમારે પ્લસમાં રકમ લખવાની. પણ જો એ જ રકમ જો માઇનસ એટલે કે બીઓડી તમને કરીને કહે ને તો એ માઇનસમાં લખવાની, બેંક ઓવરડ્રાફ્ટ. મેં તમને પહેલા જ કહ્યું કે જે રકમ માઇનસમાં આવે ને બીઓડી કહેવાય. શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. તો જો અહીંયા આપણે ચોખ્ખું કીધેલું છે કે આ તમારી બેંક ઓવરડ્રાફ્ટ છે. જો 1 જુલાઈ 2012 શું છે બેંક ઓવરડ્રાફ્ટ 50,000. તો અહીંયા આપણે લખવું પડશે કાઉન્સમાં બીઓડી શરૂની રોકડ પાસે ને 50,000 માઇનસ લખવાના કાઉન્સમાં. કાઉન્સની રકમ એટલે માઇનસ ગણાય 50,000. થઈ ગયો? ચાલો એક પોઈન્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. ચાલો તો હવે આપણે શું કરીએ, સૌથી પહેલાં વેચાણવાળો પોઈન્ટ આપણે પતાવી દઈએ. ચાલો ધ્યાનથી જોજો, અહીંયા વેચાણના એકમો આપેલા છે અને એના ગુણ્યા આપણે 50 કરવાના છે. એક એકમના 50 રૂપિયા છે, બરાબર? ના એકમ છે. ચાલો એપ્રિલના 6,000 એકમ છે, એના ગુણ્યા પહેલાં 50 કરવાના એટલે કેટલા આવે? 3 લાખ આવે. તો અહીંયા ટોટલ વેચાણ લખી દો એપ્રિલ માસનું 3 લાખ. એવી રીતે ચાલો અહીંયા 10,000 છે, 10,000 ગુણ્યા 50 કરે એટલે કેટલા થાય? 5 લાખ થાય. એવું હોય તો કેલ્સી સાથે જ રાખવાનું, જો તમને નહીં ખબર પડતી હોય ને તો. ચાલો પછી 12,000 ગુણ્યા કેટલા છે? 50 એટલે અહીંયા કેટલા આવે? 6 લાખ થાય. ચાલો પછી 16,000 ગુણ્યા 50 કેટલા થાય? જો 16 ગુણ્યા 5 એટલે 8 લાખ આવે. જો ભલે આપણે આવડતું હોય કરી જ નાખવાનું ભાઈ, બરાબર? કેલ્સીમાં કરેલું હોય ને એ જ સારું છે. એમ તો પરીક્ષામાં ભૂલ પડે મોડે કરવા જવો ને એના કરતાં કેલ્સીમાં કરી લેજો. ચાલો ઓગસ્ટ 16,000 છે, એના ગુણ્યા 50 એટલે પણ અહીંયા 8 લાખ જ આવે. સપ્ટેમ્બરમાં 20,000 ગુણ્યા 50 કરવાના એટલે 1 લાખ આવે. 10 લાખ આવે. 10 લાખ. જો 20,000 ગુણ્યા 50 કેટલા આવે? 10 લાખ આવે. 10 લાખ. પછી અહીંયા ઓક્ટોબરના પણ 20,000 ગુણ્યા 50 એટલે 10 લાખ થઈ ગયો. આ દરેક માસનું વેચાણ આપણે મળી ગયું આ રીતે. હવે આ બધાને આપણે 20% કરી નાખીએ ને એટલે આપણે માલ સામાન મળી જાય. ચલો કરીએ. ચાલો પહેલાં 3 લાખના 20% કરીએ. 3 લાખ ગુણ્યા 20% એટલે 60,000. 5 લાખના 20% એટલે 10,000 કરી જ નાખવાનું. 5 લાખ ગુણ્યા 20%, હા 1 લાખ થાય. કેટલા થઈ ગયું? 1 લાખ. ચાલો થઈ ગયું આટલું. 6 લાખના 20% એટલે 1,20,000. 8 લાખના 20% એટલે 1,60,000. અહીંયા પણ 1,60,000 આવશે. 10 લાખના 20% એટલે 2 લાખ અને અહીંયા પણ 2 લાખ. ચલો હવે આ જ વેચાણના આપણે 25% કરીએ ને એટલે આપણે મજૂરી મળી જાય. ચલો 3 લાખના 25% એટલે 75,000 આવે. 5 લાખના 25% એટલે 1,25,000. 6 લાખના 25% એટલે 1,50,000. 8 લાખના 25% 2 લાખ. એની નીચે પણ 2 લાખ. ચાલો 10 લાખ ગુણ્યા 25% 2,50,000 આવે. અહીંયા પણ 2,50,000 આવે. 10 લાખના 25%. થઈ ગયું ફ્રેન્ડ્સ, માલ સામાનની મજૂરી મળી ગઈ. હવે એવી જ રીતે વેચાણના કેટલા કરવાના? 20% કરીએ. ચલો 3 લાખના 20% કરીએ એટલે કેટલા આવે? 60,000. ચલો પછી જો અહીંયા આપણે બેઠું લખેલું ને એ જ બેઠું આવી જાય, કોઈ ચેન્જ આવશે જ નહીં. 5 લાખના 20% એટલે કેટલા આવે? 1 લાખ. કારણ કે આપણને ટકાવારી માલ સામાનને 20% જ હતી એટલે બરાબર છે. આમાં કંઈ જ નવું નથી. ચાલો જો આપણે કારખાના ખર્ચ થઈ ગયા ને, હા ચાલો હવે જોઈએ. 6 લાખના 20% એટલે 1,20,000. ચાલો અહીંયા 8 લાખના 20% એટલે 1 લાખ. બેઠું માલ સામાન જેવું કરવાનું છે. પછી નીચે પણ 1,60,000. પછી 2 લાખ. કારણ કે 20% ટકાવારી સરખી છે ને એટલે રકમ તો એ જવાની છે ને. અહીંયા 2 લાખ થઈ ગયું ફ્રેન્ડ્સ. ચાલો તો આપણે બધા મહિનાની માલ સામાન મળી ગઈ, મજૂરી મળી ગઈ ને કારખાના ખર્ચા મળી ગયા, બરાબર છે. હવે ધ્યાનથી જોજો શું કરવાનું છે તે. ચાલો તો સૌથી પહેલાં આપણે છે ને શું કરીએ ખબર? આપણે સૌથી પહેલાં એવા પોઈન્ટ કરીએ કે જે એકદમ ઇઝી છે, પછી જોડા અઘરા પોઈન્ટ પકડીએ. તમારે પણ પરીક્ષામાં એવું જ કરે. તમને એવું લાગે ને કે ભાઈ આ પોઈન્ટ મને આવડે તો આ પોઈન્ટ પહેલાં કરી જ નાખવાનું. બહુ અઘરા પોઈન્ટ પહેલાં કરવા નહીં જવાના, એ શાંતિથી કરવાનું. પહેલું એવું લાગે ને કે આ પોઈન્ટ ઇઝી છે, આવડે તો પહેલાં એ કરી દેવાનું, બરાબર. ચાલો તો હવે આપણે કરીએ. સૌથી પહેલેથી વાત છે કે ભાઈ એકમ દીઠ 50 રૂપિયાનું વેચાણ કરે છે, એ તો આપણે અહીંયા કરી નાખ્યું. ટોટ તો આપણે અહીંયા વેચાણ મળ્યું ને. ચલો વેચાણ પૈકી 25% કેવું વેચાણ છે? રોકડ વેચાણ છે, બરાબર. તો ચાલો આપણે પહેલાં આ વેચાણમાંના 25% કરીએ એટલે આપણે રોકડ વેચાણ અહીંયા મળી જાય. અહીંયા આપણે લખીએ રોકડ વેચાણ કેટલા ટકા?
25%. અને જો એટલું યાદ રાખજો, આપણે જે મહિનાનું વેચાણ કરીએ ને એના જ 25% આપણે કરવાના, તો જ આપણે રોકડ વેચાણ એ જ મહિનાનું મળે, કંઈ આવતા કે ગયા મહિનાનું નહીં મળે. સમજ પડી? રોકડ વેચાણ એટલે શું કે તરત વેચાણ કર્યું અને પૈસા આપી દીધા, એટલે એ જ મહિનામાં આપ્યા હોય ને, એક દિવસ આપ્યા હોય ને એને તો રોકડ કહેવાય, કેશ કહેવાય. ચાલો આપણે અહીંયા લખવું હોય તો જુલાઈ મહિનાના જ 25% કરવાના. તો આ જુલાઈના 8 લાખના 25% આપણે કરીએ. 2 લાખ આવે. કેટલા આવે? 2 લાખ. 8 લાખના 25% 2 લાખ. ચલો ઓગસ્ટના 8 લાખના 25% એટલે પણ અહીંયા 2 લાખ આવશે. સપ્ટેમ્બરના કેટલું છે વેચાણ? અહીંયા 10 લાખ. 10 લાખના 25% 2,50,000. થઈ ગયું ફ્રેન્ડ્સ રોકડ વેચાણનો પોઈન્ટ આખું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે હેડિંગ આપીએ ઉધાર વેચાણ. અને ઉધાર વેચાણનું જો આ 25% છે ને ઉધાર વેચાણ કેટલા ટકા હોય? 75%. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. અને અહીંયા સમયગાળો કેટલા આપેલો છે? 1.1 તૃતીયાંશ. એનો મતલબ શું થાય એ પણ તમને કહી દઉં છું. 1 ડો શું થાય? ડો. 2 એકા 2 થાય, વત્તા 1 એટલે 3 થાય, પછી 3/2 કરવાના. 3/2 એટલે 1.5 મહિનો આ એનો સમયગાળો છે. એટલે આપણે કંઈ નહીં કરવાનું. હવે માની લો કે તમે હવે અહીંયા હમણાં જૂનનું કરો ને, તો જૂન પછી કયો આવે? જૂન પછી આવે જુલાઈ, બરાબર? અને આ 1 મહિનો થઈ ગયો અને પછી 0.5 છે ને એટલે જુલાઈ પછી ઓગસ્ટ. બસ આપણે નહીં કરતા હતા કે ભાઈ 50% પછી ને એના બીજા પછી એવું કરતા હતા ને, બસ એ જ પોઈન્ટ છે. કંઈ નવું આમાં કંઈ નથી, ઇઝી છે આ પોઈન્ટ. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. જૂન મહિનાથી જ ચાલુ કરીએ, બરાબર? તો અહીંયા જૂન, કારણ કે જો તમે એપ્રિલ અને મેથી કરો ને તો એની કંઈ ગણતરીની જરૂરત નથી, કારણ કે અહીંયા તો જુલાઈ ચાલુ થાય એટલે એની પહેલાનો મહિનો આપણે લેવો પડે, બરાબર છે? ચાલો જૂનનું કુલ વેચાણ કેટલું છે? 6 લાખ. તો અહીંયા પહેલાં લખીએ આપણે કુલ વેચાણ 6 લાખ. 6 લાખના આપણે કેટલા ટકા કરવાના છે? 75% કરવાના છે, એટલે 4,50,000 મળે. 4,50,000 બરાબર છે? મળી ગયું 4,50,000 જૂન મહિનાનું ઉધાર વેચાણ. હવે આમાંથી આપણે ભાગ પાડીએ. જો 1.5 મહિનો છે ને એટલે શું કરવાનું? 50% લેવાના જ આપણે, એટલે એના હાફ કરી દો, એટલે 2,25,000 અહીંયા આવશે. કંઈ નહીં કર્યું એટલે 2 લાખ, એટલે આપણે હાફ જ કરવા પડે. 2,25,000. હવે 1.5 મહિનો છે ને, 1.5 મહિનો 1.5 મહિનો, તો જૂન પછીનો 1 મહિનો એટલે કયો આવે? જુલાઈ. કયો આવે? જુલાઈ. અને 0.5 છે એટલે જુલાઈ પછીનો કયો કહેવાય? ઓગસ્ટ. બસ આવું જ કરવાનું છે. આવું જ આપણે છે ને જુલાઈનું કરવાનું, ઓગસ્ટનું કરવાનું, સપ્ટેમ્બરનું કરવાનું, ઓક્ટોબરનું કરવાનું, બરાબર છે? ચાલો જૂનનું થઈ ગયું, હવે જુલાઈનું કરીએ. જુલાઈનું કુલ વેચાણ કેટલું છે? હવે 8 લાખ છે, તો આપણે ડાયરેક્ટ હવે 8 લાખના કેલ્સીમાં કરીએ. 75% ઉધાર વેચાણ કેટલું આવે? 6 લાખ. તો અહીંયા ડાયરેક્ટ 6 લાખ લખ્યા. 8 લાખના 75%. ચલો આના 50%. એટલે અહીંયા કેટલા આવશે? 3 લાખ. અહીંયા કેટલા આવશે? 3 લાખ. આ કયા મહિનામાં આવશે? ઓગસ્ટ મહિનામાં, જુલાઈ પછી. અને ઓગસ્ટ પછી કયો આવે? સપ્ટેમ્બર. તો આ સપ્ટેમ્બરમાં થઈ ગયું. 1.5 મહિનાનો મતલબ આવો થાય. ચલો હવે જુલાઈ પછી કયો આવ્યું? ઓગસ્ટ. ઓગસ્ટનું કુલ વેચાણ કેટલું છે? 8 લાખ. હવે 8 લાખના તમે પાછા 75% કરો ને તો 6 લાખ જ આવવાનું છે. ચાલો પાછા આના 50% કરીએ એટલે કેટલા આવશે? અહીંયા 3 લાખ આવશે અને અહીંયા 3 લાખ આવશે. હવે ઓગસ્ટ પછી કયો આવે? સપ્ટેમ્બર. અને સપ્ટેમ્બર પછી કયો આવે? ઓક્ટોબર. થઈ ગયું. ચાલો હવે આનાથી આગળ થાય એવું છે, તમે વિચાર કરો. હવે જો તમે અહીંયા હમણાં સપ્ટેમ્બરનું કરો ને ફ્રેન્ડ્સ, તો સપ્ટેમ્બરની કોઈ જરૂર છે જ નહીં, કારણ કે સપ્ટેમ્બરનું કરો ને તો અહીંયા ઓક્ટોબર આવે ને અહીંયા નવેમ્બર આવે, પણ અહીંયા ઓક્ટોબર પણ નહીં ને નવેમ્બર પણ નહીં, એટલે અહીંયા સુધીના જ કરાય એવું છે. ચાલો હવે આપણે હેડિંગ આપી દઈએ કુલ ઉધાર વેચાણ. શું આપીએ? કુલ ઉધાર વેચાણ. ચલો કુલ ઉધાર વેચાણ આપણે પહેલાં જુલાઈ મહિનાનું જોઈતું હોય, પછી કયા મહિનાનું જોઈતું હોય? ઓગસ્ટ મહિનાનું જોઈતું હોય અને સપ્ટેમ્બરનું. જુલાઈ મહિનાનું ઉધાર વેચાણ કેટલું છે? અહીંયા 2,25,000 છે, તો અહીંયા ખાલી 2,25,000 લખી દેવાના, બરાબર છે? થઈ ગયું. ચલો પછી જો ફ્રેન્ડ્સ બીજી એક વસ્તુ મારે એ કહેવાની છે કે જો આપણે હમણાં મેનું કરતા ને તો પણ ચાલતા, મેથી સ્ટાર્ટ થાય એમ જોવા જઈએ ને તો આપણે મેનું પણ કરવું પડે. ચલો મેનું ઉધાર વેચાણ, મેનું કુલ વેચાણ કેટલું છે? 5 લાખ છે, તો 5 લાખના કેટલા કરવાના? 75% કરવાના, કારણ કે મેમાં જુલાઈ આવશે ને એટલે 5 લાખના 75%, 3,75,000. આના 50%, આના 50%. 3,75,000 ભાગ્યા 2, 1,87,500. અહીંયા પણ 1,87,500. અહીંયા કયો આવે? જૂન. ને અહીંયા કયો આવે? જુલાઈ. તો જો જુલાઈ આવે છે ને એટલે
કારણ કે જુલાઈ મહિનો અહીંયા છે એટલે આપણે મેથી ચાલુ કરીએ. ચાલો 2,25,000 હતા ને 1,87,500. ચલો સરવાળો કરીએ. ટોટલ જુલાઈ મહિનામાં કેટલા આવે? 4,12,500 આવે. કેટલા આવે? 4,12,500. જુલાઈ મહિનાનું ઉધાર વેચાણ ફ્રેન્ડ્સ અહીંયા આવે. આપણે લખી દઈએ ઉધાર વેચાણ 4,12,500 થઈ ગયું. તમારે ચેક કરવું હોય ને તો ચોપડીમાં ચેક કરતા જ જજો. બરાબર છે આપણું. ચલો ચલો હવે આપણે શું કરીએ? 4,12,500 પતી ગયું. હવે ઓગસ્ટનું જોઈએ. ઓગસ્ટમાં શું શું છે તો અહીંયા જોઈએ આપણે 2,25,000 એક અહીંયા છે તો અહીંયા આપણે લખી દઈએ 2,25,000 વત્તા જો બીજો આ રહ્યો 3 લાખ તો વત્તા 3 લાખ એટલે ટોટલ કેટલા થયા? 5,25,000 થયા. આ બંનેનો સરવાળો તો અહીંયા લખી દેવાનો 5,25,000. ચલો એવી જ રીતે સપ્ટેમ્બરનું જોઈએ તો સપ્ટેમ્બર કાં છે તો જો આ રહ્યા 3 લાખ પર સપ્ટેમ્બર છે ને અહીંયા 3 લાખ પર સપ્ટેમ્બર છે. પહેલાં નીચેના જે છેડા છે ને એ જોવાના. મહિના ખાસ લખજો ને પરીક્ષામાં. 3 વત્તા 3 કેટલા થાય? 6 લાખ. તો ચાલો 6 લાખમાં લઈ ગયો તો અહીંયા આપણે લખી દઈએ 6 લાખ. ચાલો થઈ ગયું ફ્રેન્ડ્સ. જો કેટલો ઇઝી હતો ઉધાર વેચાણનો પોઈન્ટ. બરાબર. જો મેં એકદમ શાંતિથી સમજાવ્યું. નહીં સમજ પડતો મને કહેજો. એમ તો તમને ખબર પડી જ ગઈ હશે. બરાબર શું કરેલું છે એટલે આવડી ગયો હશે. એકવાર તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી કંઈ ચિંતા નથી. ચલો આ થઈ ગયું. હવે છે ને બીજું શું છે આપણે જોઈએ. આવક બાજુ શું આવેલું છે. જો મેં તમને પેલો આવકવાળો પોઈન્ટ નહીં કીધો કે ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ 2008માં જો હવે સાલ કોઈ પણ એ તમારે નથી જોવાનું. તમારે ખાલી ફક્ત અને ફક્ત મહિના જ જોવાના. ઓગસ્ટ 2008માં 1 લાખ પર કેટલા પર? 1 લાખ પર 5% વ્યાજની આવક થાય છે. હવે વ્યાજની આવક થાય છે ને એટલે તમારી આવક બાજુ આવશે તો પહેલાં અહીંયા લખવું પડે વ્યાજની આવક. વ્યાજની આવક ચલો પહેલાં કેલ્સીમાં કરો. 1 લાખ લખો પહેલાં. 1 લાખ પર કેટલા ટકા વ્યાજ મળે છે? 5%. તો 1 લાખના 5% એટલે 5,000 આવ્યું. હવે આ 5,000માંથી સરકારને કેટલા આપવાના છે? 22% આવકવેરો આપવાનો. તો 5,000 માઇનસ 22% કરતો 3900 આપણે ઓગસ્ટમાં લખી દેવાના ખાલી. જો પાછું સમજાવું છું 1 લાખના 5% કરવાના એટલે 5,000 આવશે. 5,000 માઇનસ 22% કરવાના એટલે 39 આવે. કારણ કે આવકવેરો આપણે ભરવાનો છે એટલો. થઈ ગયું. કટ કરીને આવી ગયો એટલો 39. આવકના બધા પોઈન્ટ પતી ગયા. હવે જાવકમાં જોઈએ શું આપેલું છે આપણે. ચાલો તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે છે ને આપણે માલ સામાનની જ ગણતરી કરી નાખીએ. બરાબર. માલ સામાનમાં તમને શું કહે છે જોઈએ. જો માલ સામાનમાં તમને શું કહે છે ખબર? એવો અંદાજ છે કે 10% જેટલો માલ પૂરો પાડનારને તરત જ નાણાં ચૂકવાય છે. એટલે માલ સામાનમાં શું કહે કે 10% તરત જ ચૂકવાઈ દે છે. એટલે આ રોકડ માલ સામાન કહેવાય. રોકડ ખરીદી કહેવાય. બરાબર. ચાલો તો પહેલાં આપણે અહીંયા લખીએ રોકડ ખરીદી. બરાબર. અહીંયા આપણે એક નવું હેડિંગ જ આપી દઈએ. હવે આપણે ઉધાર વેચાણની તો કોઈ જરૂર નથી. આપણે ભૂસી કાઢીએ ઉધાર વેચાણનો પોઈન્ટ. બરાબર. એક જ મિનિટ આપણે રૂમાલ લઈ લઈએ. ચાલો આ ભૂસી કાઢીએ. ઉધાર વેચાણનો પોઈન્ટ લખાઈ ગયો હશે તમારો. ચાલો અહીંયા આપણે હવે ખરીદીનો પોઈન્ટ કરીએ ને તો આપણે હેડિંગ મારીએ ખરીદી. ધ્યાનથી સમજજો. આપણે હું તમને એપ્રિલ મહિનાથી પહેલેથી જ એકદમથી સમજાવું. બરાબર. એપ્રિલ મહિનાથી ચાલો એપ્રિલ મહિનાની ખરીદી એટલે માલ સામાનને ખરીદી જ કહેવાય. બીજા નામથી ટોટલ કેટલી છે? 60,000 છે. તો અહીંયા પહેલાં લખીએ 60,000. હવે આ 60,000માંથી રોકડ કેટલી છે અને ઉધાર કેટલી છે? તો એ લોકોએ કીધેલું જ છે કે 10% તરત એટલે 10% રોકડ હોય અને બાકીની 90% કેવી હોય? ઉધાર હોય. તો અહીંયા કેટલી આવશે? 60,000. હવે રોકડ છે એટલે એ પોતે એપ્રિલમાં ચૂકવી દે ને. રોકડ છે ને ઉધાર ક્યારે ચૂકવે છે? તો જો ઉધારની તમને કંઈ કીધેલું હશે કે ભાઈ કંપની માલ સામગ્રી તેને ખરેખર જરૂર હોય તેના અગાઉના મહિને કરે છે. પહેલાં ખરીદી ક્યારે કરે છે એ જુઓ. ચલો અહીંયા પહેલાં એની રકમ લઈએ આપણે. 60,000ના 90% આપણે કરીએ ને. 60,000ના 90% જો 6,000 હતા ને એટલે અહીંયા કેટલા આવે? 54,000 આવે. કેટલા આવે? 54,000. ખરીદી ક્યારે કરે છે? 1 મહિના પહેલાં કરે છે. એટલે એપ્રિલની ખરીદી કેમાં કરે? એપ્રિલ પહેલાં કયો મહિનો આવે? બોલો. માર્ચ મહિનો આવે. તો એપ્રિલની પહેલાં માર્ચ મહિનો આવે. એટલે ખરીદી તમારી માર્ચ મહિનામાં થાય છે. બરાબર. પણ ખરીદીની ચૂકવણી ક્યારે થાય છે એ મહત્વની છે. હંમેશા યાદ રાખજો કે ચૂકવણીની રકમ ધ્યાનમાં લેવાની. કઈ રકમ? ચૂકવણીની. ચલો જોઈએ. માલ પૂરો પાડનારને તરત જ અથવા 30 દિવસ પછી જો તરત જ અથવા એ નહીં જોવાનું. આ 30 દિવસ પછીને એ લોકોએ સમયગાળા આ તરત વાળું આપણે અહીંયા પતી ગયું.
30 દિવસ પછી નાણાં ચૂકવાય છે. ક્યારે? 30 દિવસ પછી. એટલે ખરીદી આપણે માર્ચ મહિનામાં કરી. જો ખરીદી ક્યારે કરી? માર્ચ મહિના. પણ ખરીદીની ચૂકવણી ક્યારે કરી? ચૂકવણી ભાઈ ચૂકવણી 30 દિવસ પછી, એટલે માર્ચ પછી કયો મહિનો આવે? એપ્રિલ. થઈ ગયું? એટલે પાછો એને થઈ ગયો. સમજ પડી? આ રીતે છે. સમજ પડી? પણ જો આ માર્ચ ને એપ્રિલ અહીંયા કંઈ કામ લાગવાનું નહીં, કારણ કે અહીંયા તો જુલાઈ છે, બરાબર? એટલે આ કંઈ કામ નહીં લાગે. ચલો હવે આના પછી આપણે મેનો કરીએ ને, તો મેમાં પણ કંઈ કામ નહીં લાગવાનું, બરાબર? એ પણ એવું જ આવે. એક કામ કરીએ, આપણે જૂનથી સ્ટાર્ટ કરીએ, બરાબર? જૂનમાં કંઈ જોઈએ કેવું થાય છે. ચાલો જૂનમાં જો એક કામ તો હું તમને સમજાવી દઉં. ચલો ને મેં પણ સમજાવી લઉં, કારણ કે તમને નહીં સમજ પડે તો પછી. 1 લાખ રૂપિયા છે, બરાબર? માલ સામાન ખરીદી તો અહીંયા 1 લાખ. એમાંથી રોકડ કેટલી છે? 10%. અને ઉધાર કેટલી છે? 90%. 10 રોકડ એટલે 90% ઉધાર સમજી લેવાની. ચાલો 1 લાખના 10% એટલે 10,000 થાય, અને અહીંયા 90,000 થાય. જે રોકડ છે એ તરત ચાલ્યું જ જાય મેમાં. અને આ છે તો આની ખરીદી ક્યારે કરે છે? 1 મહિના અગાઉ કરે છે. એટલે ખરીદી મેની પહેલાં કયો મહિના આવે? જો મેની પહેલાં કયો આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. એટલે ખરીદી ક્યારે કરે છે? એપ્રિલમાં ખરીદી કરે છે. આ ખરીદી કરી, પણ એની ચૂકવણી ક્યારે કરે છે? 30 દિવસ પછી. એટલે એપ્રિલ પછી કયો મહિના આવે? મેમાં કરે છે, બરાબર છે? એટલે આ પણ અહીંયા કંઈ કામ લાગવાનું નથી, બરાબર? જૂન પણ કંઈ કામ નહીં લાગવાનું. ચાલો એક કામ કરીએ, આપણે જુલાઈથી ચાલુ કરીએ હવે, કારણ કે જુલાઈથી કામ છે ને. એટલે જુલાઈનો માલ સામાન કેટલો છે? અહીંયા 1,60,000. તો અહીંયા લખીએ 1,60,000. તો 10% કેવી છે? રોકડ છે. અને 90% કેવી છે? ઉધાર છે. તો અહીંયા કેટલા આવશે? 16,000. અને અહીંયા કેટલા આવશે? 1,60,000 ગુણ્યા 90%, 1,44,000 આવે, બરાબર છે? આ એ જ મહિનામાં આવશે. રોકડ છે એટલે જુલાઈમાં. આ ક્યારે કરે છે? 1 મહિના અગાઉ એટલે જૂનમાં કરે છે. અને એની ચૂકવણી 30 દિવસ પછી, એટલે પાછું જુલાઈ જ આવી ગયું ને. ચૂકવણીની રકમ એટલે જુલાઈ મહિનાની, એટલે જ પાછી આવી ગઈ 1,44,000, બરાબર છે? એવી રીતે. ચાલો આપણે પહેલાં બધી ગણતરી કરી નાખીએ, પછી કરો. ઓગસ્ટ મહિનાની ખરીદી કેટલી છે એ જુઓ પહેલાં. ઓગસ્ટ મહિનાની ખરીદી છે તમારી ફ્રેન્ડ્સ કેટલી છે? 1,60,000 જ છે. ચાલો અહીંયા 1,60,000 લખો. એવું જ બેઠું હવે. 10%, 90%. આ રોકડ છે અને આ કેવી છે? ઉધાર છે, બરાબર? અહીંયા કેટલા આવશે? 16,000. ને અહીંયા કેટલા આવશે? 1,44,000. આ તો 1 મહિનામાં આવે ને. રોકડ છે એટલે ઓગસ્ટ ને ઓગસ્ટ. ખરીદી ક્યારે કરે છે? તો 1 મહિના પહેલાં, એટલે ઓગસ્ટની એની પહેલાં કયો મહિનો આવે? જુલાઈમાં ખરીદી કરે. અને એની ચૂકવણી ક્યારે કરે? 30 દિવસ પછી કરે છે. એટલે આ જુલાઈની આવે 30 દિવસ પછી, એટલે કયો આવે? ઓગસ્ટ જ આવવાનો ને પાછો. એમ આપણે હવે પછી નીચેના મહિના ધ્યાનમાં રાખવાના, ઉપરના નહીં રાખવાના ઉધાર ખરીદીમાં. ચલો ઓગસ્ટ થઈ ગયું. હવે કયો આવે? સપ્ટેમ્બર. ચલો સપ્ટેમ્બરમાં શું આવે? ખરીદી કેટલી છે સપ્ટેમ્બરની? 2 લાખ રૂપિયા છે. તો અહીંયા 2 લાખ લખી દેવાના. આ 10%, 90%. અહીંયા 20,000 આવે, અને અહીંયા કેટલા આવે? 1,80,000. આ જે છે એ તમારી રોકડ કહેવાય. એમના આ જે છે ઉધાર ખરીદી કહેવાય. જે રોકડ છે એ તો સપ્ટેમ્બરમાં એના 1 મહિનામાં આવી જશે ને. પણ જે ઉધાર ખરીદી છે ને ફ્રેન્ડ્સ, તે 1 મહિના પહેલાં થાય છે. ક્યારે? 1 મહિના પહેલાં. એટલે આ 2 લાખ, આ 1,80,000 છે ને 1 મહિના પહેલાં, એટલે સપ્ટેમ્બરની પહેલાં કયો મહિનો આવે? ઓગસ્ટ. તો ઓગસ્ટ. પણ જે આ જે ચૂકવણી છે ને એ 30 દિવસ પછી છે. ક્યારે છે? 30 દિવસ પછી. જો અહીંયા બધું કીધેલું જ છે. આપણે કંઈ જો તમે એકદમ કંટાળી જતા કે ભાઈ હું છે કંઈ મને વર્તી, શાંતિ દિમાગ શાંત રાખીને તમે જો આવડી જશે, કંઈ અઘરું નહીં ગયા. ચાલો 30 દિવસ પછી છે, એટલે ઓગસ્ટના પછી 30 દિવસ પછી, એટલે સપ્ટેમ્બર જ આવે ને. એમ તો અહીંયા સપ્ટેમ્બરનો મહિનો ધ્યાનમાં લેવાનો. થઈ ગયું. હવે આપણે સૌથી પહેલાં રોકડ ખરીદીના પોઈન્ટ પટાવી દઈએ. જો તો અહીંયા જુલાઈ મહિનામાં રોકડ ખરીદી જો અહીંયા રહી આપણી આ 16,000. જ્યાં જુલાઈ છે ને ત્યાં રોકડ ખરીદીમાં જાય 16,000. થઈ ગયું. ઓગસ્ટમાં ક્યાં છે? જો આ રહી ઓગસ્ટમાં 16,000, બરાબર? તો અહીંયા 16,000 ઓગસ્ટમાં. સપ્ટેમ્બરમાં કેટલી છે? 20,000 છે. તો અહીંયા 20,000 થઈ ગયું રોકડ ખરીદી. હવે અહીંયા લખીએ આપણે ઉધાર ખરીદી. ચલો જુલાઈ મહિનાની ઉધાર ખરીદી આપણે લખવાની. તો આ નીચેના મહિના જુલાઈ ક્યાં છે? તો જો જુલાઈ આવ્યું 1,44,000 એક જ જગ્યા પર છે. તો અહીંયા 1,44,000 નીચેના મહિના જોવાના. નીચેના ઉધાર. ઓગસ્ટ જો આ રહ્યો ઓગસ્ટ કેટલા છે? 1,44,000 જ છે. તો અહીંયા પણ 1,44,000, બરાબર? અને સપ્ટેમ્બરમાં જો આ રહ્યું સપ્ટેમ્બર 1,80,000 છે. તો અહીંયા લખી દેવાના 1,80,000, બરાબર છે ફ્રેન્ડ્સ? તો અહીંયા આપણા થઈ ગયું આ રોકડ ખરીદી, ઉધાર ખરીદી, બરાબર? જો એવું હોય ને આપણે એકવાર ચેક કરી લઈએ. જો પેલું અહીંયા છે ને ઓગસ્ટની કેટલી છે? 16,000 છે, બરાબર? 16,000 વત્તા 1,44,000
1,60,000 થાય છે. ચોપડીમાં અહીંયા તમને 20,000 આપેલી છે ફ્રેન્ડ્સ, ને આપણે 16,000 આવેલી છે. કંઈ જોઈ લઈએ આપણી કશે મિસ્ટેક હોય તો. ઓગસ્ટ મહિનામાં કોઈ મિસ્ટેક હોય તો આપણે જોઈ લઈએ. જો 16,000 ના 90%, 1,60,000 ના 90% કેટલા થાય? 1,44,000 થાય. બરાબર જ છે આપણું એમ તો બધું. અહીંયા જોઈ લઈએ, અહીંયા કંઈ ભૂલ નથી ને. જો આ ઓગસ્ટના કેટલા છે? 8 લાખ. 8 લાખના 20%, 1,60,000 થાય. એ જ અહીંયા છે. એમ તો ટોટલી આપણું કમ્પ્લીટ જ છે. બરાબર, કોઈ મિસ્ટેક આમાં આવતી નથી. ચાલો, અહીંયા તમને ચોપડીમાં અહીંયા વચ્ચે 20,000 આપેલા છે, 16,000ની જગ્યા પર. રકમમાં એકવાર જોઈ લઈએ, રકમમાં કોઈ મિસ્ટેક થઈ હોય તો. 1,60,000 બરાબર જ છે આપણું. બરાબર, ટોટલી કમ્પ્લીટ છે. ચાલો, બરાબર જ છે, કોઈ મિસ્ટેક નથી આપણે. ચલો હવે આપણે આગળ વધીએ. ઉધાર ખરીદી પટી ગઈ, રોકડ ખરીદી પટી ગઈ. હવે આગળ જોઈએ શું આપેલું છે. ચાલો, 1 લાખ પર 5% એનો પતી ગયો વ્યાજનો પોઈન્ટ. આ સ્થાયી વહીવટી ખર્ચા 2 લાખ છે ને, તો એ પટાઈ દઈએ. તો અહીંયા લખી દઈએ સ્થાયી વહીવટી ખર્ચા. દરેક ખાનામાં 2 લાખ લખી દેવાના. થઈ ગયું. ચાલો, હવે શું કરવાનું છે હવે એ જોજો ધ્યાનથી જોજો. વહીવટી ખર્ચા પોઈન્ટ પટી ગયો. હવે આવક વેરો ફ્રેન્ડ્સ છે ને 50,000 જે જુલાઈમાં ચૂકવવા પાત્ર છે, તો અહીંયા ખાલી આવક વેરો લખી દેવાનો અને જુલાઈમાં અહીંયા લખી દેવાનો 50,000. બાકી બધામાં ડેશ. થઈ ગયું આવક વેરો. જો આ રહ્યો બેઠો મહિનો કીધેલો છે, તો આવક 50,000 રૂપિયાનો આવક વેરો જુલાઈમાં છે, એટલે એ પણ પતી ગયું. હવે 2 જ વસ્તુ બાકી છે. એક તમારી મજૂરી બાકી, બરાબર, અને એક કારખાના ખર્ચા બાકી. જો અમુક વાર કેવું થાય ફ્રેન્ડ્સ, ચોપડીમાં પણ ભૂલ પડે અમુક વાર. બરાબર, કાં તો અમુક વાર કેવું હોય કે અહીંયા જ્યાં કેલ્સીમાં આમ ટેમમાં કંઈ ભૂલ પડેલી હોય. કારણ કે છે ને આટલું બધું રકમ ઉતારવાની લખવાનું ને, એટલે જરાક એમ ટેમ કેલ્સીમાં ભૂલ પડી ગઈ હોય. કદાચ તો એમને બધું સાચું જ છે, પણ ખાલી એક અહીંયા છે ને ખાલી 20,000 ચોપડીમાં બતાવે છે, પણ આપણે અહીંયા કેટલા એવા 16,000 ને 16,000 આપણી રીત પ્રમાણે બધું સાચું જ છે. કદાચ એ લોકોની જ ભૂલ થઈ ગઈ હોય તો. બરાબર, એટલે એમાં કંઈ ખોટું નથી. જે છે બધું બરાબર છે, તમે આ રીતે લખી કાઢો. બરાબર, ચાલો હવે મજૂરી જોઈએ. મજૂરીમાં શું છે? જો મજૂરી અને કારખાના ખર્ચમાં એ લોકો શું કહે છે અહીંયા, જો અન્ય ખર્ચાઓની ચૂકવણી પખવાડિયા પછી થાય છે. પખવાડિયા પછી એટલે બધાને નહીં સમજાવેલું. ચાલો પહેલાં આપણે મજૂરીની સમજીએ. તો અહીંયા આપણે લખીએ મજૂરી. પખવાડિયા એટલે પહેલાં અહીંયા લખી દેવાનું 1/2 માસ કહે છે. 1/2 માસ. બરાબર, તો આપણે ક્યારેય ચાલુ કરીએ? જૂનથી ચાલુ કરીએ. જૂનથી એક કામ કરીએ, મેથી જ ચાલુ કરી દઈએ. મે. ચલો, મેમાં મજૂરી કેટલી છે અહીંયા જોવાની. મેમાં મજૂરી કેટલી છે? 1,25,000. બરાબર, તો એના આપણે હાફ કરવાના. 1/2 એમ. તો 1,25,000 હાફ કરીએ. 62,500. આ જે છે એ કેમાં જાય? જૂનમાં. ને આ કેમાં જાય? જો પેલું મેં તમને નહીં શીખવાડેલું તો યાદ છે કે ભાઈ એક બાકી છે, એક ચૂકવણી થઈ ગઈ છે, એક બાકી છે. એ કયા માસમાં આવે? પછીના માસમાં આવે, એટલે જૂન આવે. અને અહીંયા ચાલુ માસ એટલે મેનું મે જ આવે. આવું બસ આ જ છે, આમાં બીજું કંઈ નથી. ચલો, જૂનમાં કેટલી છે મજૂરી? હા રે 2 લાખ છે, તો અહીંયા જોઈ લે 1,50,000 છે, તો અહીંયા 1,50,000 લખી દઈએ. 1/2. 1,50,000 અડધા આપણે કરીએ 75,000. એક કેમાં આવે? બોલો, એક કેમાં આવે ફ્રેન્ડ્સ? જે બાકી છે એ પછીના માસમાં આવશે, એટલે કયું આવે અહીંયા? જુલાઈ આવે. કયું આવે? જુલાઈ. ને જે ચૂકવણી થઈ ગઈ છે ચાલુ માસમાં, એટલે જૂનમાં જ આવે. બરાબર, ચાલો હવે જુલાઈ આવ્યા. જુલાઈમાં કેટલી છે મજૂરી? 2 લાખ રૂપિયા છે. કેટલી છે? જો અહીંયા 2 લાખ રૂપિયા છે, તો અહીંયા લખવાના 2 લાખ. એના 1/2 ને અહીંયા પણ 1/2 કરવાનું. ચલો, અહીંયા 1 લાખ, અહીંયા બી 1 લાખ. આ જે છે બાકી છે એટલે પછીના માસમાં જાય. આ બધું પહેલાં શીખવાડેલું હતું, યાદ કરજો તમે. બરાબર, એટલે આ બાકી છે એટલે પછીના માસમાં, એટલે કયું આવે? ઓગસ્ટ. અને આ ચાલુ માસ જુલાઈમાં ને જુલાઈમાં જ રહે. ચલો, થઈ ગયું. ચલો, હજુ આપણે કરવું પડશે આગળ. ઓગસ્ટનો આવ્યો. હવે ઓગસ્ટમાં મજૂરી કેટલી છે જોઈએ. ઓગસ્ટમાં મજૂરી છે 16,000. અહીંયા જોવાનું આપણે. ઓગસ્ટમાં મજૂરી કેટલી છે? 2 લાખ રૂપિયા. તો અહીંયા આપણે 2 લાખ લખી દઈએ. એના જ જો બેઠું બને
1 હાફ 1 હાફ, અહીંયા 1 લાખ આવશે અને અહીંયા પણ 1 લાખ આવશે. આ જે છે એ ઓગસ્ટ પછી કયો આવશે? સપ્ટેમ્બર. અને આ ઓગસ્ટમાં ને ઓગસ્ટમાં જ રહેશે. આ પેલું છે 1 હાફ હોય ત્યારે મેં તમને શીખવાડેલું હતું ને, એ પોઈન્ટ છે ખબર. આ કંઈ એવું નથી કે ભાઈ અહીંયા ઓગસ્ટ પછી અહીંયા સપ્ટેમ્બર ને ઓક્ટોબર, એવું નથી આ. બરાબર, ધ્યાનથી જોજો, અલગ છે. ચલો ઓગસ્ટનું થઈ ગયું. હવે સપ્ટેમ્બર. સપ્ટેમ્બરની મજૂરી કેટલી છે? અહીંયા 2,50,000 છે. તો અહીંયા આપણે લખીએ 2,50,000. 1 હાફ 1 હાફ. ચલો 2,50,000 અડધા કેટલા થાય જોઈએ આપણે? 1,25,000 અને અહીંયા 1,25,000. આ જે છે એ ઓક્ટોબરમાં છે, બરાબર, અને આ જે છે એ સપ્ટેમ્બરમાં જ રહે. બસ, હવે આના પછી નહીં થાય, કારણ કે આના પછી તમે કરો ને તો ઓક્ટોબર અને નવેમ્બર એવું બધું આવશે, પણ અહીંયા તો કંઈ જરૂરત નથી. બરાબર, ઓક્ટોબર નવેમ્બરની. ચાલો, તો ટોટલ આપણે કુલ મજૂરી કેટલી થઈ હવે એ જોઈ લઈએ. કુલ મજૂરી કયા કયા મહિનાની છે? જુલાઈની છે, ઓગસ્ટની છે અને સપ્ટેમ્બરની છે. ચલો પહેલાં આપણે જુલાઈ મહિનો જોઈએ. તો જુલાઈ મહિનામાં જો આ 75,000 છે, આ 1 લાખ રૂપિયા છે, 2 લાખ, એટલે ટોટલ 1,75,000 થઈ જાય ને એમ સરવાળો. ચલો પછી ઓગસ્ટમાં કઈ કઈ છે? તો જો આ 1 લાખ ઓગસ્ટમાં છે અને જો અહીંયા ઓગસ્ટમાં 1 લાખ છે, એટલે ટોટલ કેટલી થઈ? 2 લાખ. ચલો સપ્ટેમ્બરમાં કેટલી છે? તો જો આ સપ્ટેમ્બરમાં અહીંયા 1 લાખ છે ને જો અહીંયા 1,25,000 છે, એટલે ટોટલ 2,25,000 થાય. થઈ ગયું? આવી રીતે લખી દેવાનું. ચલો મજૂરીમાં આપણે લખી દઈએ 1,75,000. ઓગસ્ટમાં લખી દઈએ આપણે અહીંયા 2 લાખ અને સપ્ટેમ્બરમાં લખી દઈએ 2,25,000. થઈ ગયું છે? ચલો, બરાબર, એકદમ રાઈટ છે આપણે એ પણ. હવે ચલો હવે કારખાના ખર્ચ જોઈ લઈએ. કારખાના ખર્ચમાં પણ સેમ ટુ સેમ એવું જ કરવાનું છે, કારણ કે અહીંયા ચોખ્ખું કીધેલું છે અન્ય ખર્ચાઓની ચૂકવણી, એટલે એમાં કારખાના ખર્ચ પણ આવી ગયો. ચલો હવે કારખાના ખર્ચ કરીએ. બરાબર, હવે આમ ભૂસી કાઢીએ. હવે અને અમે લખી કાઢજો પહેલાં. સ્ટોપ કરીને લખી દેવાનું તમારે. એમ તો તમારે શું કરવાનું ખબર? તમને ખબર પડી જાય ને કે ભાઈ કે આ પોઈન્ટમાં આવું છે, એટલે તમારે શું કરવાનું? જાતે જાતે પહેલાં ગણી લેવાનું. પછી તમારે વિડીયો જોઈને આખો કરવાનો કે ભાઈ સરે સાચું કર્યું છે કે ખોટું. બરાબર, ચલો હવે હેડિંગ આપીએ કારખાના ખર્ચ. એનો પણ સમયગાળો 1/2 મહિનો જ કહેવાય. એક બાકી છે એ પછીના માસમાં, જે ચૂકવણી થઈ ગઈ છે ચાલુ માસમાં, બસ એટલું જ યાદ રાખવાનું. ચલો કારખાના ખર્ચ આપણે ક્યાંથી ચાલુ કરીએ? હવે જૂનથી ચાલુ કરીએ. જૂનથી એની તારીખ ચાલુ કરવાનું હોય. ચલો કેટલો છે કારખાના ખર્ચ? હવે 1,20,000. એના 1 હાફ કર્યા એટલે કેટલો થાય? 60,000. 60,000 પખવાડિયું એટલે 1 હાફ થાય, યાદ રાખજો. આ બાકી છે એટલે પછીના માસમાં, એટલે જુલાઈ આવે. અને આ કયો આવે? ચાલુ માસમાં, એટલે જૂન ને જૂન જ આવે. ચૂકવણી થઈ ગઈ છે. ચલો આ જુલાઈ માસની કેટલી છે કારખાના ખર્ચ? જુલાઈ માસમાં છે 1,60,000. 1 હાફ. અહીંયા કેટલા આવશે? 80,000. અહીંયા કેટલા આવે? 80,000. ચલો આ બાકી છે એટલે પછીના માસમાં આવશે, એટલે જુલાઈ પછી કયો આવે? ઓગસ્ટ. અને આ ચૂકવણી થઈ ગઈ છે એટલે જુલાઈને જુલાઈમાં જ રહે એમ. અહીંયા જ હોય ને અહીંયા લખી દેવાનું. ચલો હવે શું આવ્યું? ઓગસ્ટ. ઓગસ્ટમાં કેટલું છે? 1,60,000 જ છે, તો અહીંયા લખી દે 1,60,000. 1 હાફ એટલે કેટલા આવે? 80,000. 80,000 જ આવશે. આ જે છે એ સપ્ટેમ્બરમાં જશે અને આ જે છે એ ઓગસ્ટમાં જ રહે. ચલો હવે સપ્ટેમ્બરનું કરીએ. સપ્ટેમ્બરમાં કેટલી છે? 2 લાખ છે, અહીંયા 2 લાખ લખીએ. 1 હાફ એટલે અહીંયા કેટલું આવે? 1 લાખ. અને અહીંયા પણ કેટલું આવે? 1 લાખ. ચલો આ બાકી છે પછીના માસમાં જાય, એટલે ઓક્ટોબર આવે, અને આ સપ્ટેમ્બરમાં જ રહે. હવે ઓક્ટોબરનું નહીં થાય. ઓક્ટોબરનું થાય તો ભાઈ પેલો એની આગળ ચાલ્યું જાય. બરાબર, એટલા માટે આટલું જ આવે. ચાલો હવે આપણે હેડિંગ આપીએ કુલ કારખાના ખર્ચા. શું આપીએ? કુલ કારખાના ખર્ચા. ચલો આપણે કયા મહિનાના જોઈએ છે? જુલાઈના જોઈએ, ઓગસ્ટના જોઈએ અને સપ્ટેમ્બરના જોઈએ. ચલો હવે ધ્યાનથી જોજો. અહીંયા જુલાઈના આપણે જોઈએ તો જુલાઈમાં જો અહીંયા આ 60,000 અહીંયા જુલાઈ છે, બરાબર. બીજે જો અહીંયા 80,000 જુલાઈ છે, તો શું કરવાનું છે? 60,000 વત્તા 80,000, તો 1,40,000 તમારા જુલાઈના આવ્યા. તો એ તમારે અહીંયા લખી દેવાના.
કારખાના ખર્ચા 1,40,000. બરાબર છે. ચાલો હવે ઓગસ્ટના જોઈ લઈએ. આ 80,000 છે અને આ કેટલા છે 80,000. તો 80,000 વત્તા 80,000 કેટલા થાય 1,60,000. તો અહીંયા મને કેટલા લખી દેવાના ઓગસ્ટમાં 1,60,000. એવી જ રીતે સપ્ટેમ્બરમાં જોઈએ. આ 80,000 છે અને આ જો આ 1,00,000. આ નીચેના મહિના જોવાના એટલે 1,80,000 આવે સરવાળો. આ 1,80,000 અહીંયા લખી કરવાના. થઈ ગયું. બધા ખર્ચા બધું આપણું કમ્પ્લીટ ટોટલ પૂરું થઈ ગયું છે. બરાબર. હવે સરવાળો કરીએ. ચાલો ઉપર -50,000 જુલાઈ મહિનામાં વત્તા 2,00,000 વત્તા 4,12,500 5,62,500. જો આટલો આપણો બરાબર આવ્યો 5,62,500. આટલાનો સરવાળો કરીએ. 16,000 વત્તા 1,44,000 વત્તા 2,00,000 વત્તા 50,000 વત્તા 1,75,000 વત્તા 1,40,000 7,25,000. બરાબર છે. અહીંયા લખી દેવા 7,25,000 આવી ગયું. ચલો હવે 5,62,500માંથી 7,25,000 માઇનસ કર્યા તો અહીંયા માઇનસમાં જવાબ આવશે 1,62,500. અને મેં તમને કીધેલું જ છે કે માઇનસમાં જવાબ આવે તો એને હું કહેવાય બીઓડી. અહીંયા લખી દેવાનું એરો કરીને કે આ બીઓડી છે. હવે માઇનસ 1,62,500 અહીંયા લખવાના. ચલો હવે સરવાળો કરીએ. -1,62,500 વત્તા 2,00,000 વત્તા 5,25,000 વત્તા 39,000 5,66,400 5,66,400. હવે આનો સરવાળો કરીએ. 16,000 વત્તા 1,44,000 વત્તા 2,00,000 વત્તા 2,00,000 વત્તા 1,60,000 7,20,000. જો હવે આપણા અહીંયા કેટલા એવા 7,20,000 આવેલા પણ ચોપડીમાં કેટલા આવેલા 7,24,000 છે અહીંયા. કારણ કે અહીંયા છે ને 16,000 જગ્યાએ 20,000 એ લોકોએ લખેલા છે. હવે કશે આપણે એમ ટાઈમ કંઈ ભૂલ થઈ કદાચ અહીંયા 20,000 આવે. બરાબર. પણ તમે અહીંયા 16,000 કરવી હોય તો 16,000 ને 20,000 કરવી હોય તો 20,000. કદાચ કેલ્સીમાં એમ ટાઈમ ભૂલ આવે મારી. બરાબર. એમ તો આપણું સાચું છે કે લગભગ તો બરાબર બધું આપણે અહીંયા વ્યવસ્થિત જ ગમે ત્યાં કશે એમ ભૂલ આવે તો એવું હશે. બરાબર. પણ 16,000 જ અમને રવા દેજો. ચોપડીમાં અહીંયા એ લોકોએ કદાચ એ લોકોની ભૂલ છે કે અહીંયા કદાચ એ લોકોએ 20,000 લખેલા હોય. ચાલો હવે 5,66,400 માઇનસ 7,20,000 માઇનસ 1,53,600 કેટલા આવ્યા માઇનસ 1,53,600. હવે અહીંયા લખી દેવાના માઇનસ 1,53,600 અને આપણને તમારું શું દર્શાવી દેવાનો બીઓડી. ચલો માઇનસ 1,53,600 વત્તા 2,50,000 વત્તા 6,00,000 6,96,400 6,96,400. ચલો આનો સરવાળો કરીએ. 20,000 વત્તા 1,80,000 વત્તા 2,00,000 વત્તા 2,25,000 વત્તા 1,80,000 8,05,000. ચલો 6,96,400 માઇનસ 8,05,000 કરીએ. માઇનસ 1,08,600 બધી રકમ માઇનસમાં આવી છે. તો ફ્રેન્ડ્સ આ તમારો બીઓડી આવી ગયો. માઇનસવાળા બીઓડી આવે બધા. બરાબર. જો અહીંયા દરેક રકમ તમારો જો અહીંયા આ તમારો જવાબ આવી ગયો હશે ચોપડી તમારી પાસે હોય ને ચેક કરી લેવાનું. આ અને આ જવાબ તમારો ચોપડીમાં નહીં આવતો હશે કારણ કે આપણે અહીંયા 16,000 અહીંયા 20,000 એ લોકોના ને આપણે અહીંયા 16,000 છે. બરાબર. બાકી મેથડ બધી એને એ જ છે. કંઈ નવું નથી આમાં. બરાબર. એવું હોય ને તમારે આખો વિડીયો પાછો એકવાર જોઈ લો. નહીં સમજ પડે તો મને ફોન કરી લો. બરાબર. બધું જ ઇઝી છે ને હજુ આપણે મેઇન દાખલા કરશું ને તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ગભરાતા નહીં. બરાબર. છેલ્લે રિવિઝન પણ હું કરાવવા. ચલો તમારો આભાર ફ્રેન્ડ્સ.